ગાઈઝ આપણે અત્યારે આવી ગયા, તમને અવાજ સાંભળીને તમને લાગતું જ હશે, ખબર પડી જાય કે આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ. તો જુઓ અત્યારે રાજકોટમાં ભાઈ કેરીનો ભાવ અત્યારે 100 રૂપિયા કિલોના થઈ ગયા, એટલે કે 1000 રૂપિયાની પેટી એવું થાય. તો પેટી નથી, છૂટક વેચે 100 કિલો. જોઈ લ્યો, બાકી રિક્ષાવાળા ઊભા છે અને આ હે કેરી. ₹100 કેસર કેરી હો ભાઈ, ધબાટી વેચાય છે. અહીંયા આગળ બધે રિક્ષા ઊભી છે, જોઈ લ્યો. બધા શાકભાજી વાળા ઊભા છે. અત્યારે અહીંયા બધે આવો સિસ્ટમ થઈ ગઈ કે આ રીતે ઊભા રહીએ. અમારા વંશરાજભાઈ આવ્યા જો શાકભાજી લઈને થેલી ભરીને આવ્યા. આમ બધે બકાલાવાળા ઊભા છે, જોઈ લ્યો. તો આ છે ગાઈઝ આપણા કાલાવડ રોડનો અંડરબ્રિજ. આ જે સીધો રોડ ગયો નાલામાંથી અંદરથી જાય, કાલાવડ રોડ. આ બાજુનો રોડ બધા વાહન જાય છે, એ કહેવાય ટાગોર રોડ. અને આ છે ગાઈઝ અંડરબ્રિજ. સામે જોઈ લ્યો. આ છે ગાઈઝ સ્પીડવેલ વાળો રોડ. અહીંયા છે શ્યામલ હાઇટ્સ. આપણે અહીંયા આવ્યા હતા પાટણની સાઈડમાં, ટાટાના શોરૂમ પાસે. અને આપણે હવે આ બાજુ જાય છીએ સ્પીડવેલ બાજુ. તો અત્યારે ગઈ આપણે સ્પીડવેલ પાસે જઈએ છીએ, અને ત્યાંથી નાના મોવા રોડ પકડીને આપણે ભક્તિનગર સ્ટેશન બાજુ જઈએ છીએ. ત્યાંથી હવે ભરવાના છે ગ્લાસ. પછી ગ્લાસ ભરીને કઈ બાજુ જઈએ છીએ તો મળીએ છીએ આગળ, વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા છે ગાઈસ હવેલી, સ્પીડવેલ વાળો ચોક. તો ભક્તિનગરથી ઓલા પંપ ભરવાના હતા, એનો ફોન આવ્યો હતો, પંપ ભરવાના હતા. અહીંયા આપણે ઉતારી દીધા છે. નવા બોક્સ હતા, એનો બધો સામાન પડ્યો ને ઉતારી છે. ચાલો હવે આપણે જવાનું નેક્સ્ટ લોકેશન. તો આપણે ગઈ જવા ફોટા છે, ફોટો ફ્રેમ છે. ફોટા ઊંધો રાખેલો છે એટલે ખબર ન પડે. એ લઈને આપણે નીકળી ગયા છીએ. અત્યારે વિરાણી ચોક પાસે પહોંચ્યા છીએ. આ છે ગાઈસ હેમુ ગઢવી હોલ, અને આપણે જવાનું છે પુષ્કરધામ કાલાવડ રોડ. તો અહીંયા આપણે ગાઈસ ચુગેલી પાસે આવ્યા હતા, અને આજે લીધું છે આપણે ભરીને જાય છીએ. જુઓ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ. તો ગાઈસ આપણે અત્યારે છીએ ગોંડલ રોડ ઉપર, અને આવું એક બેગ છે ને થોડોક સામાન છે. એ બધું આપણે મવડી જાય છીએ અત્યારે. મવડી સ્ટાર સિનર્જી હોસ્પિટલ છે, ત્યાં ફોર્મ સીટ ને એવું બધું લગાડવાનું છે, વિનાઇલ ને એવું. તો થોડોક સામાન જો અહીંયા પાછળ એ પડ્યો છે, એ વિનાઇલ છે, વિનાઇલના ટુકડા છે. એ બધું લગાડવાનું છે સ્ટાર સિનર્જી મવડી. તો હાલો આપણે નીકળીએ. અત્યારે છીએ આપણે ગોંડલ રોડે. તો ગોંડલ રોડે આપણે અહીંયા 27 આઈસ્ક્રીમ પાસે છીએ. ટ્રાફિક ગઈ છે બધી બાજુ બહુ છે. કાંઈ વાંધો નહીં, આપણે જવું તો પડશે જ. આપણે જવાનું છે સીધે સીધું. આવી રીતે ભૂંગરા ભરાઈને જાય છે ભાઈ એક રિક્ષામાં. જુઓ
આપણે ગઈ અત્યારે પહોંચી ગયા છીએ બ્રિજ ઉપર. આ પાછળ જોવો તમે બ્રિજ. ગાઈસ મવડીનો બ્રિજ છે બોરુપોળ વાળો. સામેથી બધા વાહન જોવો એકદમ મસ્ત રીતે હિલાવે છે. નિરાતે કેવો ક્યુટ લાગે. સીન જોરદાર લાગ્યો ભાઈ. નંબર 1 એક નંબર. આપણે આ બાજુ જવાનું છે મવડી બાજુ. આપણે આવી ગયા મવડી રોડે. આગળ છે આનંદ બંગલા ચોક. સામે અહીંયા ડોમિનોઝ બની ગયું છે. હા ગઈ આવી ગયો આનંદ બંગલા ચોક. મેંગો માર્કેટ હો ભાઈ. અહીંયા બધા મેંગો માર્કેટ ભરાય છે. આનંદ બંગલા ચોક મવડી રોડ. સસ્તી ને સારી મેંગો મળી જાય છે કેરી અહીંયા. ત્યાં ગઈ મવડી રોડ છે ને આ આવી ગયો ચંદ્રેશનગર મેન રોડ. અહીંયા ફાયર બ્રિગેડ છે ને ફાયર બ્રિગેડ વાળો ચોક કહેવાય છે. અને આ ચંદ્રેશનગર મેન રોડ. આગળ આવશે હવે શાક માર્કેટ. જે તરબૂચ વાળાને દેખાવા માંડ્યા છે. મસ્ત મજાના તરબૂચ છે. તો ફાઇનલી અહીંયા સ્ટાર સિનર્જીએ ઉતારી દીધું છે ભાઈ.